પાણીના ઉભેડા ફાટે હે વાત છે બહુ મોટી લાઈન છે. અને આ બાજુ પાણીની બગડાટી બોલે. આ છે ટ્રેક્ટરમાં ટાંકો ફિટ કરેલ અને અહીં પાણી સટાતું જાય. પાણી રેડી સટાય ને બંગલેથી સાટે ને આવી નાથી સાટે ને આવી દે. હા આ મારા ભાગનું ને તો ભાગનું વાવું તો મારા ભાગનું કામ પૂરું થઈ ગયું. હા પણ મને આ પાસે બરકેન લગાડી દીધી. આ વંડા મને આ મારા ભાગનું કામ ને તારા ભાગમાં બંગલો હે કે ના મે મારું કામ પૂરું થઈ ગયું ના સટાઈ ગયું પાણી. આ બાજુ આપણો બગીચો. ડોહો માલ બનાવે ને બગડાટી બોલાવે. હા માલ બનાવે છે. માલ બને. હા ઉપડે જાય. હા બનાવી નાખો ભાઈ. આ બાજુ ઘેટા ને બકરા ના આવે. વાંધો કરવા વાળા બીજા હે. અમે તો રોગાઈમાં ટાકો ટેપો કરીએ. આ બાજુ આપડી દંગડીની ગાડી પુગાવી. ગાડી વાળા એવી ને એવી બગડાટી બોલાવે. આ બાજુ આપણી ગાડી પડી. આ બાજુ દંગડીની ગાડી પડી. આ બાજુ આપણું જંકશન હાલે. આ બાજુ સાંભળું આપણું બુલેટ પીડ્યું. ઓલી બાજુ જેસીબી હાલે. આ બાજુ આપણું મોટું જંકશન હાલે. દંગડી આપણી જોવા જઈએ. આ છે કંઈક આપણી વાડીનો આ બાજુથી વ્યૂ. અને સામે બધાય દંગડીની ગાડીઓના સટા પીડ્યા. અહીં દંગડી કેવી કાવી નહીં આપણે જોઈએ. આ છે આપણી દંગડી. અને આ બાજુ આપણે અહીંની આગળ ઉપરથી આપણી વંડી થતી આવે એટલે કે કમ્પાઉન્ડ. અહીંની થતો આવે. અહીંની આપણે લઈ જવાનું હોય. અમે આ જગ્યા ઉપર આપણી એલ આકાર થાય જોડા હે. ને સામે આપણો દેખાય બંગલો. આ વ્યૂ હોય આપણા બંગલા. સા પીવું ને આવે તો પીએ. તો વहाँ આવે ગો વहाँ જવું પડીએ ક્યાં. બે પિયાલીને સા અહીંયા આવી જાય તો અમારે એવડો ધક્કો નહીં. હાલો કામ તો નહીં આવશે ઘેરે. હાલો કંઈક ગોઠવું. તો એક કામ કરો ભાઈ, અહીંયા આવી ગયો આ બંગલે આ બંગલે આવી ગયો. આ બાજુ આવ્યો સા. હા હા હકીકત થી હાલો. આ બાજુથી બગીચાનો નજારો કંઈક આવો દેખાય. બંધ કરી દીજો ધીરુભાઈ. મારા માંડા કાકાની લાઈન તૂટે ગઈ અને ટાણે કામ વધાર્યું. આ જગ્યા ઉપર લાઈન તૂટી. અમે લાઈન નાખતા હતા અહીં આ નેરામાં અને સામે એની લાઈન ધીમીથી અહીં મારા ખેતરમાંથી આવતી હતી એટલે બેયનું થયું જેસીબીનું એક્સિડન્ટ
એટલે લાઈન તૂટી ગઈ એટલે હાંધો કરવા આવ્યા. અને આ બાજુ આપણું જંકશન હાલે, સામે ગાડી ચલવાય. આ બધા દંગડાના થપ્પા છે આઈને. ઓલા લઈ ગયા છે, વા લાઈન તૂટે ગઈ ત્યાં. લઈ આવો, જોઈએ એક જણો પાવડો લેતા આવો, એક જણો જતા મોકલતા આવું. આ બાજુ આપણી વંડી બનતી આવે. બે પાવડા છે, એક લઈ લ્યો. રેડી હાલે ને પરસો તમે ભાઈ? હે આજ બગડાટી બોલે કે હાવ એવું કેટલાક દી માં પૂગી જાય? 3-4 દી પૂગી જાય કે હેઠે પૂગી જાય ને? ના રે ના. હા બગડાટી બોલે. ઓલા ભાઈ ની લાઈન તોડે નાખી મારા માંડા કાકા ને જેસીબી માં આવે ગઈ હતી. અંદર જમીન માં લાઈન હતી. સામગ્રી હોય તો સારું નકો તો કાવ છે આજે મહિનો ભાણવર થી લેવા જવો પડે. કેટલી વખત ડંગડી ના થપ્પા પીડ્યા. આગળમાં ડોહો ગારીઓ કરે. આ ડોહો એક આ બેઠો. માલ બનાવવો કે કામ ડોહો? માલ બનાવવાનો. કઈ ગાડી પૂગી આવી દંગડી ની. ગાડી વાળા પોરો નથી ખાતા. ટ્રેક્ટર નો વારો આજ આપણો આવે તો ભાઈ. આ બાજુ આપણી દંગડી પડી. દંગડી ની કાં ભાઈ વાત કરી. ગાડીઓ થપ્પા મારી દીધા. એક ગાડી અમારી આ જટાણમાં ખૂતે ગઈ હતી ભાઈ. આ છે દંગડીની ગાડી, પણ નીકળ્યા નહોતી હકતી આખી. બાજુ આપણું નવું જંકશન. લાઈન બોરવાનું કામ હાલે. ઓલી બાજુ આપણું જંકશન હાલે.
કામ વધાર્યું ભાઈ, અટાણે લાઈન તોડે નાખી એક સાલું પાણીની જ્યાં ભરતે એવીમાં ઘુમરા મારે. ગાડીઓની બગડાટી બોલે એવી નહીં ભાઈ. એક મેરખી હાવ કાવન લે કાયમ ગાડી ભરે ને આવે ના પાડે કે ભાઈ રૂપિયા ને તે એવું બસ. એક ગમ પાણી છાંટવાનું હાલે અટાણમાં. હે જ્યારે જ્યારે જે મગજ મારવો જોઈએ. ક્યાં ઉતાર્યું ગાડી? આગમ લાલો બગડાટી બોલાવતો હવે દૂધ દેવા. આગોમાં પાણી છાંટવાનું હાલે. કાં ઉતારવી ભરત ગાડી? મેડમ અટાણું પાણી છાંટે. મારે ઓલી ગમ ટ્રેક્ટર ભરાય, મારે દિવાલુમાં છાંટવાનું હોય. આનું સિમેન્ટ નું કામ કરવું લાલે? સિમેન્ટ નું શું કરવાનું હોય? હે બરોબર, બાથરૂમમાં મારવો ભાઈ લાલા સિમેન્ટ. આ બાજુ આપણું પ્લાસ્ટર કમ્પ્લીટ છે. આ બાજુ દંગડીના સટા લાગે. A1 પાણો ગાડી આવે ગઈ પાછી અટાણામાં. ગાડીઓ કેટલી આવે નહીં તો મણી નથી ખબર પડતી મારી વાડીમાં. દંગડીની રેતીની સિમેન્ટની. આમે જંકશન દંગડીનું મોરી પુગે આવ્યું અટાણામાં. હું ક્યાં મજા મળે આ ભાઈ આવ્યો હોય. પેલા 500 પાણા જ છે. એવ લીડ લાંબી થઈ જાય એટલે હાલે ને જવાતું ને ગાડી કાઢવી પડે મારે ને જેઠાની ને. અને જેઠો આવે ને તારે જ ગાડી ખરેખર કાઢવી મારે. ત્યાં સુધી ગાડી અંદર પડી હોય આપણી. જ્યાં આપણું જંકશન હાલે અને વંડી લગભગ 2 દીમાં પૂરી કરી દેવાની થાય. આ બાજુ શકીલનું જેસેબી પીડ્યું જાય લાઈનનો હાંધો કરવા. પણ લાઈનનો અને વાત કરીએ તો આપણી લાઈન નાખતા હતા એ આ લાઈન નાખ્યું, આ બાજુને નાખી. આ ઝીણકી દેખાય ને નવી જૂની ઉતી એટલે 2 મો થયા. એક વાવની એક ડીમની આપણી વાડીની અંદર. અને ઘણું બધું હજી આગળ કામ બાકી છે એ આગળ વિડીયામાં બતાડીએ તમને. કામ આજની તારીખમાં પૂરું કરવાનું હોય. હાંધાન જી હોય બધું આજ નેરીન લાઈન ફિટ કરવાની. હાલો ઉતરો. આ છે શકીલનું જેસેબી અને આ છે આપણી ગાડી. આમું કામ હાલે. ત્યાંથી આ દૂરી અને આ બાજુની લાઈન બુરવાની બાકી છે કારણ કે આપણે આ બાજુ મોં મૂકવાનું હોય. લઈ લ્યો તો ઓલી ગાડીમાં આગળ પડ્યો લોક નથી કરેલ ભાઈ જેઠા. પેલા સોલ્યુશન ને બધું લઈ લીજો. એક મો આ મૂકવાનું હોય. પાછી આ લાઈન જાય અહીં સીધી. એક વા લાઈન તૂટે ગઈ ત્યાં હાંધો કરવાનો હોય. ત્યાં 2 માટીયું કામ કરે. ત્યાં લાઈન તોડે નાખી. અમારી લાઈન તૂટે ગઈ જેસેબીમાં. અને આ એક મો છે આ
એની બાજુમાં આ નવું મોં ઊભું થાય એટલે કે વાઈવનું એનો ડાટો આ પડ્યો. આ બાજુથી કંઈક આવો લુક આવે. આ બાજુ આપણે વંડી એટલે કે દિવાલનું કામ ચાલુ છે. 2 માટીઓ બેઠા, બીજા ટ્રેક્ટર ભરવા ગયા. સામી પડી આપણી ગાડી અને સામું આપણું જેસીબી વાહ હાંધો હાલે લાઈનના. આવું બધું હાલે આપણી વાડીમાં. ટ્રેક્ટર ભર્યું રેતીનું. આમો હાલે પ્લાસ્ટર. ચાલો મોરો. ચારે બાજુ ડુંગળી. આ મોરે મોરો આવે. આ મોરે મોરો આવે. હા પાછું બીજી વાડીએ કામકાજ ચાલુ કરી દીધું. ખાતર ભર્યું એટલે કોઈક મોટા પાણા છે એ વીણવા પડે છે. જો આવા ખાતર ને બરડ ને મિક્સમાં. આ છે આપણી વાડી બીજી. આ છે આપણી બીજી વાડીનો કાઢ મૂક્યો એટલે કે કાઢીઓ પાણી નીકળવાનો. આવું કામકાજ હાલે આપણી બીજી વાડીએ. આમું હોય આપણું બીજું ખેતર. ડીમનું વાયુનું બેયનું ભેગું બગડાટી બોલાવે. હો ભાઈ પાણી. સિમેન્ટ ભર્યો. ડ્રાઈવર છે પાર્થ કુમાર. સાંજ પડવાનો સમય અટાણે. દી આથમવાની તૈયારી.
આ છે આપણો માંગરોળનો આંબો. જેના ફળ તમે જોવે હગો. એક આંબો આ હે, એક ઓલી બાજુ મોટો હે, પાછો એક આ હે. આ આંબાને 5 વર્ષ થયા. મોટા થઈ ગયા હો ભાઈ. જાઉં આપણી મકાઈની, કારણ કે આપણી ગાડી દંગડીની પૂગે આવી ગામમાં અને લગભગ વાડી પૂગવાની તૈયારી છે. આ બાજુનો આપણો બગીચો આખો. આથી નીકળીએ. આ બાજુ આપણે દંગડીની ગાડી પુગાવી હો ભાઈ, બગડાટી બોલતી. આ બાજુ મોરામાં અડધો મોરો થયો પ્લાસ્ટરનો, અડધો મોરો મારવાનો હોય અને ગાડી બગડાટી બોલતી આવે. ડંગડીની ગાડીઓ હવે ભૂકા કાઢી નાખ્યા ભાઈ, એટલી નખવી. રાતે પાણાની બકરાટી બોલાવી હો ભાઈ. હા સીધી સીધી મેં અમરો ભાઈ ગયો. અરે યાર આ સિલાવી જાવ દે, ગાડી ખૂતે નહીં. પાણા આપણે ઉપલે હેઠે નાખવા જઈએ. વાતી આવી વાળેલ છે, સિલાવી જવા દીધી આગળથી. જવા દે જસેબી ના સિલાવી અહીં. હા લે જાય જવા દે નાંગરે માં સીધે સીધે આગો મારી ગો. હા હવે ચારે જો ચારે છે. આમાં દેખાય આપણા બંગલા. આપણે દંગડી આ નાખવાની થાય. આ આપણે પાણીનો કુંડોન બનાવવાનું હોય ભાઈ. મકાન દેખાય પણ ઝાખા. આ બાજુ પાણી છાંટવાનું હાલે, કારણ કે વંડીની પકવવી તો પડે જ છે. તો આપણી વંડી જી કહે લગભગ આજ તૈયારી છે થઈ જવામાં.